ભારત સરકાર દ્વારા તમામ રાશન કાર્ડ ધારકોએ કેવાયસી પૂર્ણ કરવાની સૂચના છે. ગુજરાત રાજ્યના રહેવાસીઓએ તેનું રેશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસી કેવી રીતે કરવું તેના માર્ગદર્શન માટે હું આ વિડીયો બનાવું છું અને આ વિડીયોમાં તેની માહિતી આપવામાં આવે છે. હવે આ રાશન કાર્ડનું કેવાયસી આધાર કાર્ડ સાથે કરવામાં આવે છે અને તેમાં તમારો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર જોડેલ હોવો જોઈએ. રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસી કરવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જોઈએ, બીજું એક સ્માર્ટફોન હોવો જોઈએ અને ત્રીજું તમારું પોતાનું આધાર કાર્ડ હોવું જોઈએ. 3 વસ્તુ તમારે સાથે રાખવાની છે. આ સ્માર્ટફોન નવા વર્ઝનવાળો હોવો જોઈએ. એટલે કે સ્માર્ટફોન કિંમત ભલે ગમે તેટલી હોય પણ બહુ જૂનો હશે તો સરકારનો આપેલા જે એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોરમાં તેમાં ચાલશે નહીં, એટલે કે કોમ્પિટેબલ થશે નહીં. જે સ્માર્ટફોન છે તેમાં ધારો કે હું આ તમને એક ખાલીને બતાવું છું તો સ્માર્ટફોનમાં કેવાયસી કરવા માટે માય રાશન ગુજરાતનો એપ્લિકેશન છે. તે ધારો કે હું અહીંયા ડાઉનલોડ કરેલો છે મારે, તે તમને બતાવું છું અને તેમાં તમારે તમારા મોબાઈલ નંબરને નામને લખીને લોગિન કરવાનું છે. કેવી રીતે કરવાનું હું તમને હવે પછીના સ્લાઇડ ફોટોમાં બતાવું છું. પણ આ રીતે તમે અત્યારે લખું છું ધારો કે તો નંબર લખી મારા મોબાઈલ નંબર લોગિન ને પાસવર્ડ કરું છું. તમારે આ લોગિન કરી અને અત્યારે રાશન કાર્ડનો ફ્રન્ટ દેખાય છે તમને. અગત્યની વસ્તુ કહી દઉં કે તમારે આ ફોન ઉપર તમારે ઇન્ટરનેટ ચાલુ હોવું જોઈએ. વાઈફાઈ ઉપર આ કેવાયસી થતું નથી, તે મેં પ્રેક્ટિકલી અનુભવ કરીને જોયેલું છે. એટલે તમારે ફોનનું ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરવાનું છે કેવાયસી કરતી વખતે. અને મોબાઈલે પાછો સરકારના જે આપેલા 2 એપ્લિકેશન છે એ આમાં ઇન્સ્ટોલ થવા જોઈએ અને ચાલવા જોઈએ. આ કેવાયસી રાશન કાર્ડનું કેવાયસી આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું તે તમને હવે પછીની સ્લાઇડ અને ફોટા દ્વારા સમજાવું છું. કારણ કે અંદરની જે સ્લાઇડ છે, અંદરના ફોટા, અંદર લોગિન કેવી રીતે કરવું, નામ, મોબાઈલ નંબર, લોગિન, અંદરના જે કયા ઓપ્શન ખોલવા તે હું તમને આ સ્લાઇડમાં એટલે કે ફોટામાં સમજાવું છું. સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી માય રાશન ગુજરાત નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરનો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, જેમાં તમારા રાશન કાર્ડની વિગત તથા કેવાયસી કરી શકાશે. હવે પ્લે સ્ટોરમાંથી બીજો એક એપ્લિકેશન આધાર ફેસ આરડી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. આ એપ્લિકેશન તમને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થયેલો દેખાશે નહીં, પણ જ્યારે તમે તમારા ચહેરાનો ફોટો લેવાનો સ્ટેપ આવશે ત્યારે ઓપન થશે. માય રાશન ગુજરાત એપ્લિકેશન ઓપન કરો, જેથી તમને અહીં બતાવેલ ફર્સ્ટ પેજ દેખાશે. તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર લખો અને મોબાઈલ નંબર ચકાસો. મોબાઈલ નંબર લખી ઓટીપી મેળવો. અંગ્રેજી અથવા ગુજરાતી ભાષા પણ સેટ કરી શકાશે. લોગિન માટે પિન સેટ કરો. તમે સેટ કરેલ 4 આંકડાની પિન અહીં લખો અને લોગિન કરો. આપેલી બધી સૂચનાઓ વાંચી સમજવાનો પ્રયત્ન કરી ચોરસ ખાનામાં રાઈટ કરી કાર્ડની વિગત મેળવવા આગળ વધો. અહીં ગોળ સર્કલમાં જે એરો માર્કથી બતાવેલ છે આધાર કેવાયસી ઉપર ક્લિક કરો. 15 આંકડાના રેશન કાર્ડ નંબર દાખલ કરી
4 આંકડાનો કોડ દાખલ કરો અને કાર્ડના સભ્યોની વિગત મેળવવા માટે નીચે ક્લિક કરો. કાર્ડના સભ્યોની વિગત 1, 2, 3, 4 મળી ગઈ. લાલ સર્કલ આગળથી KYC કરવા માટે સભ્યની પસંદગી કરો અને બ્લુ સ્વિચ દબાવો. આ સંમતિ વાંચી ચેકબોક્સમાં રાઇટ કરી અને આધાર ઓટીપી જનરેટ કરવા બ્લુ સ્વિચ દબાવો. અહીં આધાર ઓટીપી લખી ઓટીપી ચકાસવા બ્લુ સ્વિચ દબાવો. તમારો અથવા માતા પિતાનો મોબાઈલ નંબર વેરિફિકેશન માટે મોબાઈલ નંબર લખી ઓટીપી જનરેટ કરો. તમારો અથવા માતા પિતાના મોબાઈલ ઉપર જેવો ઓટીપી આવે તે તરત જ એક સ્ક્રીન ઉપર લખશો એટલે તમારે ફોટો પાડવાની પ્રક્રિયા શરૂ થશે જે નેક્સ્ટ સ્ક્રીનમાં બતાવેલ છે. કેમેરા દ્વારા ચહેરાની ઓળખ માટેની સૂચનામાં પહેલું લખેલ છે ચહેરાને ગોળ સર્કલમાં રાખો. બીજું છે ચહેરા ઉપર પ્રકાશ આવવો જોઈએ. ત્રીજું છે ચહેરા ઉપરથી ગોગલ્સ કે સનગ્લાસ કાઢી નાખો. ચોથું લખેલ છે કેમેરો ફોટો લેતો હોય ત્યારે તમારી આંખને ઉઘાડ બંધ કરો. ચોરસ ખાના ઉપર રાઇટ કરી પ્રોસીડ બ્લુ કલરનું બટન દબાવો જેથી તમારા કેમેરાનો ફ્રન્ટ કેમેરો એટલે કે આગળનો કેમેરો ખુલશે. ફોટો પાડવાની ક્રિયા ઝડપથી થાય છે એટલે તમારે સચેત રહેવાનું. લાલ સર્કલમાં તમારો ચહેરો ચોખ્ખો નથી તેમ દર્શાવે છે. આગળના કેમેરામાંથી પાછળના કેમેરા ઉપર જવા માટે નીચે ગોળ સર્કલ 2 એરો માર્ક બતાવેલ છે. જ્યારે તમારો ચહેરો ચોખ્ખો થઈ જશે એટલે લીલું સર્કલ આવી જશે અને ફોટો કેમેરાથી ઓટોમેટિક કેપ્ચર એટલે કે પકડાઈ જશે અને હવે પછીના સ્ક્રીન ઉપર બતાવેલ છે તેવો મેસેજ આવી જશે. તમારે આવેલ આ સ્ક્રીનનો સ્ક્રીનશોટ લઈ લેવો અને પછી આ સ્ક્રીન ઉપર તમારા આધાર કાર્ડ અને રાશન કાર્ડનું KYC આગળ મોકલવા માટે નીચે ચોરસ બટનમાં રાઇટ કરી નીચે આપેલ લીલું બટન દબાવી દેવું. તમારા રાશન કાર્ડ KYCની રિક્વેસ્ટ સરકારી ઓફિસમાં મંજૂરી માટે મોકલી દીધેલ છે તે આ મેસેજ દર્શાવે છે. તેનો પણ સ્ક્રીનશોટ લઈ લેવો. આ વિડીયોમાં તમારા રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે KYC કેમ કરવું તે શીખ્યા. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરશો અને આ ધીરજ વડગામાની ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભલામણ. આભાર.